વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 7ની અંદર વિશેષ સામાજિક વિજ્ઞાનની અંદર પ્રશ્ન નંબર 4નું સંપૂર્ણ સોલ્યુશન કરવાના છીએ। આગળની વિડીયોમાં આપણે પ્રશ્ન નંબર 3 સુધી અભ્યાસ કરી ચૂક્યા છીએ અને અન્ય વિષયોના વિડીયો પણ આપણી ચેનલ પર મુકાઈ ગયા છે, તો ત્યાં જઈને તમે જોઈ શકો છો। પ્રશ્ન 4 છે, એમાંથી નીચેના પ્રશ્નના ટૂંકમાં ઉત્તર લખો। પહેલો પ્રશ્ન છે, ટૂંક નોંધ રાણી દુર્ગાવતી। તેમાં આપણે લખીશું રાણી દુર્ગાવતી મહોબાના ચંદ્રેલ રાજપૂત રાજાની રાજકુમારી હતી। તેના લગ્ન ગઢકટંગાના ગોંડ રાજા સંગ્રામશાહના રાજકુમાર દલપત સાથે થયા હતા। દલપતનું યુવાનીમાં જ અવસાન થતાં દુર્ગાવતીએ પોતાના 5 વર્ષના પુત્ર વીર નારાયણના નામથી રાજ્યનું શાસન સંભાળ્યું હતું। ઈસવીસન 1565માં આસિફ ખાનના સેનાપતિ પદે મુગલ સૈન્યએ કર્યો। રાણી દુર્ગાવતીએ બહાદુરીપૂર્વક મુગલ સૈન્યનો સામનો કર્યો, પરંતુ યુદ્ધમાં લડતા લડતા રાણી દુર્ગાવતી અને વીર નારાયણ મૃત્યુ પામ્યા। આમ રાણી દુર્ગાવતી વીર નારી તરીકે જાણીતી બન્યા। બીજો પ્રશ્ન છે, ગોંડ રાજ્ય। તેમાં લખીશું ભારતના ગોંડવાના નામના વિશાળ વન પ્રદેશમાં રહેનારી પ્રજા ગોંડ તરીકે ઓળખાય છે। તે સ્થળાંતરિત ખેતી કરતી, તે નાના નાના કુળોમાં વહેંચાયેલી હતી। ગોંડ જાતિના દરેક કુળોનો એક રાજા હતો। અકબર નામાની નોંધ મુજબ ગઢકટંગાના ગોંડ રાજ્યમાં 70,000 જેટલા ગામડાઓ હતા। ગોંડ રાજ્યની રાજ્ય વ્યવસ્થા કેન્દ્રીકૃત હતી। રાજ્ય ગઢોમાં વહેંચાયેલું હતું। દરેક ગઢ પર એક ખાસ ગોંડ કુંડળી સત્તા હતી। દરેક ગઢ પર એક ખાસ ગોંડ કુંડની નિશાની પણ હતી। એના પછી ત્રીજું છે, અહોમ સમાજ સુસંસ્કૃત સમાજ હતો, આવું શાના આધારે કહી શકાય? તેમાં લખીશું અહોમ સમાજ કવિઓ અને વિદ્વાનોને જમીનનું દાન આપતો હતો। સમાજમાં નાટ્ય પ્રવૃત્તિને પ્રોત્સાહન આપવામાં આવતું હતું। એ સમયે સંસ્કૃતની મહત્વની સાહિત્યિક રચનાઓનો અહોમ ભાષામાં અનુવાદ કરવામાં આવ્યો હતો। બુરજી નામની ઐતિહાસિક કૃતિને પહેલાં અહોમ ભાષામાં અને પછી આસામની ભાષામાં લખવામાં આવી હતી। ઉપયુક્ત બાબતોના આધારે કહી શકાય કે અહોમ સમાજ સુસંસ્કૃત હતો। ચોથો પ્રશ્ન છે, આદિવાસી સમુદાયનું જીવન કઈ કઈ બાબતો પર નિર્ભર હતું? તેમાં લખીશું આદિવાસી સમુદાયનું જીવન શિકાર, એકઠી કરેલી વન પેદાશો, સ્થાનિક પેદાશો, પશુપાલન, કલાકૌશલથી બનાવેલી સાધન સામગ્રી વગેરે બાબતો પર નિર્ભર હતું। એના પછી ચેપ્ટર 6 છે, એમાં છે દેવી પૂજક। તેમાં લખીશું ગુજરાતમાં વિમુક્ત જાતિઓ પૈકી દેવી પૂજક જાતિ રાજ્યના મોટાભાગના વિસ્તારોમાં જોવા મળે છે। શાકભાજીના ઉત્પાદન અને વેપાર ઉપરાંત કેટલાક પરંપરાગત વ્યવસાયોમાં આ લોકો સંકળાયેલા જોવા મળે છે। આ સમાજમાં શિક્ષણનું નીચું પ્રમાણ, જાગૃતિનો અભાવ હોવાથી અંધશ્રદ્ધા અને કેટલીક કુપ્રથાઓ આજે પણ ક્યાંક જોવા મળે છે। પરિણામે સમાજમાં ગરીબી જોવા મળે છે। બીજો પ્રશ્ન છે, એમાં છે નટ લોકો દ્વારા કયા કયા કરતબો કરી લોકોનું મનોરંજન કરવામાં આવે છે? તેમાં આપણે લખીશું નટ લોકો દ્વારા જાદુ કરવા, દોરડા અને લાકડી પર ચાલવું જેવા કરતબો તેમજ અન્ય અંગ કરતબો કરી લોકોનું મનોરંજન કરવામાં આવે છે। ત્રીજું છે, વિચરતી જાતિના પશુપાલકો અને સ્થાયી ખેડૂતો વચ્ચે કયા પ્રકારનો વિનિમય થતો હતો, શા માટે? તો આપણે લખીશું વિચરતી જાતિના પશુપાલકો સ્થાયી ખેડૂતો પાસેથી અનાજ, કપડાં, વાસણો અને અન્ય વસ્તુઓ ખરીદતા અને તેના બદલામાં તેઓ સ્થાયી ખેડૂતોને ઊન, ઘી વગેરે વસ્તુઓ આપતા। આ રીતે વિચરતી જાતિના પશુપાલકો અને સ્થાયી ખેડૂતો વચ્ચે ચીજ વસ્તુઓનો વિનિમય થતો હતો। ચેપ્ટર 7 છે, એમાં પહેલો પ્રશ્ન છે શંકરાચાર્ય। તેમાં આપણે લખીશું શંકરાચાર્ય ભારતના મહાન સંત હતા। તેમનો જન્મ દક્ષિણ ભારતમાં કાલડી ગામે થયો હતો। તેમના પિતાનું નામ શિવગુરુ અને માતાનું નામ અંબાબાઈ હતું। તે જગતગુરુ તરીકે પ્રખ્યાત થયા છે। તે હિન્દુ ધર્મના પ્રખર પ્રચારક હતા। તેમણે 8મી સદીમાં દક્ષિણ ભારતમાં ધાર્મિક સુધારણાની પ્રવૃત્તિ શરૂ કરી હતી। એના પછી ગુરુ નાનક। એમાં આપણે લખીશું ગુરુ નાનકનો જન્મ ઈસવીસન 1469માં પંજાબમાં લાહોર જિલ્લાના તલવડી ગામમાં થયો હતો। ગુરુ નાનક શીખ ધર્મના સ્થાપક હતા। તે નિર્ગુણ શાખાના સંત હતા। તેમના શિષ્યો શીખના નામે ઓળખાય છે। ગુરુ ગ્રંથ સાહેબ શીખ ધર્મનો પવિત્ર ગ્રંથ છે। એના પછી એકેશ્વર। એમાં લખીશું પરંપરામાં સૌથી મહત્વપૂર્ણ સંત કબીરનો પરિચય આપો। તે આપણે લખીશું સંત કબીર પ્રસિદ્ધ સંત રામાનંદના શિષ્ય હતા। તે ગૃહસ્થી હતા અને વનકરનો વ્યવસાય કરતા હતા। તે ભણ્યા ન હતા, છતાં સાધુ સંતો અને ફકીરો સાથે સત્સંગ કરીને તેમને જ્ઞાન મેળવ્યું હતું। એ જ્ઞાનના આધારે તેમને પદો અને સાખીઓ રચ્યા હતા। બીજક રોમની કાવ્ય સંગ્રહ છે। બીજક રોમ નામનો તેમનો કાવ્ય સંગ્રહ છે। સંત કબીર મતે સર્વોચ્ચ ઈશ્વર એક જ છે। તેને સાહિબ, અલ્લાહ, ખુદા, રામ, રહીમ, ગોવિંદ, બ્રહ્મ વગેરે જુદા જુદા નામ આપવામાં આવ્યા છે।
એના પછી ચેપ્ટર 8 છે, એમાં છે નવરાત્રિ તહેવાર. તો આપણે લખીશું ગુજરાતમાં આસો સુદ એકમથી આસો સુદ નોમ સુધીના દિવસો નવરાત્રિના તહેવાર તરીકે ઉજવવામાં આવે છે. નવરાત્રિ એ શક્તિની આરાધનાનું પૂર્વ છે. એ 9 દિવસ દરમિયાન ભાવિક લોકોમાં દુર્ગાનું પૂજન કરે છે. નવરાત્રિમાં સ્ત્રી પુરુષ મોડી રાત સુધી ગરબે ઘૂમે છે અને રાસ રમે છે. ગરબો એ ગુજરાતની એક આગવી ઓળખ છે. એના પછી છે નાતાલ તહેવાર. એમાં લખીશું ખ્રિસ્તી લોકો ઈસુ ખ્રિસ્તના જન્મદિવસ 25 ડિસેમ્બરને નાતાલ તરીકે ધામધૂમ અને શ્રદ્ધાથી ઉજવે છે. આ તહેવાર દરમિયાન ખ્રિસ્તી લોકો પોતાના ઘર અને શેરીઓને ક્રિસમસ ટ્રી તેમજ અન્ય સુશોભનોથી શણગારે છે. આ દિવસે તેઓ ચર્ચમાં જાય છે અને મીણબત્તી પ્રગટાવી પ્રાર્થના કરે છે. એ પછી તેઓ એકબીજાને ભેટ આપે છે. 1 જાન્યુઆરીના દિવસે ખ્રિસ્તી લોકો નવા વર્ષ તરીકે ઉજવણી કરે છે. એના પછી ત્રીજું છે બરસાના હોળી. લઠમાળ હોળી તરીકે ઓળખાય છે. તેમાં આપણે લખીશું બરસાના રાધાજીનું જન્મ સ્થળ છે. નંદગામના પુરુષો બરસાના સ્ત્રીઓ સાથે હોળી રમવા આવે છે. બરસાનામાં આવે છે અને રાધાજીના મંદિર પર ધજા ચડાવવાનો પ્રયત્ન કરે છે. એ વખતે સ્ત્રીઓ લઠથી પુરુષોનું સ્વાગત કરે છે. તેથી બરસાના હોળી લઠમાર હોળી તરીકે ઓળખાય છે. અમદાવાદની રથયાત્રાનું આયોજન કેવું હોય છે? તેમાં લખીશું અમદાવાદની રથયાત્રા હાથી ઘોડા અખાડા સાધુ સંતો સહિત લાખો સંખ્યામાં લોકો ભાગ લે છે. પહિંદ વિધિ કર્યા પછી રથયાત્રામાં ભગવાન જગન્નાથ, મોટા ભાઈ બલરામ અને બહેન સુભદ્રા રથમાં સવારી થઈ નગરચર્યા માટે નીકળે છે. ચેપ્ટર 9 છે, એમાં છે છત્રપતિ શિવાજી. છત્રપતિ શિવાજી 17મી સદીના સૌથી મહાન શાસક હતા. તેમને મુઘલ સમ્રાટ ઔરંગઝેબ, બીજાપુરના સુલતાન, પોર્ટુગીઝો વગેરે હંફાવીને દખ્ખનમાં એક સ્વતંત્ર રાજ્યનું નિર્માણ કર્યું હતું. છત્રપતિ શિવાજીના નેતૃત્વ હેઠળ મરાઠાઓએ દખ્ખનમાં છાપામાર યુદ્ધ પદ્ધતિ અપનાવીને ઘણા પ્રદેશો મેળવીને વિશાળ મરાઠા સામ્રાજ્યનું નિર્માણ કર્યું હતું. છત્રપતિ શિવાજીએ રાજ્ય માટે કુશળ, કાર્યક્ષમ અને પ્રજા કલ્યાણકાર શાસનતંત્રની રચના કરી હતી. છત્રપતિ શિવાજીએ સહિષ્ણુતા અને ઉદારતા દાખવ્યા હતા. એના પછી સવાઈ જયસિંહનું વિજ્ઞાન ક્ષેત્રે પ્રદાન સ્પષ્ટ કરો. તેમાં લખીશું રાજા સવાઈ જયસિંહ કુશાગ્ર રાજનેતા, સુધારક, પછી કાયદાવિદ અને વિજ્ઞાન પ્રેમી હતા. તેમને જયપુર શહેરની સ્થાપના કરી હતી. તેઓ મહાન ખગોળશાસ્ત્રી હતા. તેમને દિલ્હી, જયપુર, ઉજ્જૈન અને મથુરામાં આધુનિક વેધશાળાઓની સ્થાપના કરી હતી. એના પછી પેથા બાજીરાવ પ્રથમની સિદ્ધિઓ જણાવો. તેમાં આપણે લખીશું પેશવા બાજીરાવ પ્રથમ પ્રબળ યોદ્ધા, ચતુર રાજનીતિજ્ઞ, નીડર, હોશિયાર અને મહત્વાકાંક્ષી હતો. તેને અનેક મુગલ પ્રદેશો જાતિ લઈ મરાઠા સામ્રાજ્યનો વિસ્તાર કર્યો હતો. તેને માળવા, ગુજરાત અને બુંદેલખંડ જીતી લીધા હતા. તેને હૈદરાબાદના નિજામને પણ હરાવ્યો હતો. તેને જંજીરાવ સદીને હરાવી તેની પાસેથી કેટલાક કિલ્લા મેળવ્યા હતા. આમ પેશવા બાજીરાવ પ્રથમે મહારાષ્ટ્રને એક મહાન મરાઠા સામ્રાજ્ય કેળવી દીધું. ચેપ્ટર 13 છે, એમાં છે પૂર દરમિયાન શું કરવું જોઈએ. તેમાં આવશે ઘરના ગેસ અને વીજળીના જોડાણ તરત જ બંધ કરી દેવા. તમારું વાહન પૂરમાં ફસાય ત્યારે તરત જ વાહનમાંથી બહાર નીકળી જવું. 7-8 વ્યક્તિઓનું જૂથ બનાવી એકબીજાના હાથ પકડી પૂરના પ્રવાહમાંથી બહાર નીકળવું. ઢોર ઢાંકરને ખિલ્લેથી છોડી મૂકવા. જો તે છૂટા હશે તો પોતાનો બચાવ કરી શકશે. બાળકોને ભૂખ્યા ન રાખવા. બીજું છે વાવાઝોડા દરમિયાન શું કરવું જોઈએ. તો આપણે લખ્યું છે એમાં વાવાઝોડાની ચેતવણી મળતા જ ઘરના બધા બારી બારણા બંધ કરવા. જો તમે વાહનમાં હો તો વીજળીના થાંભલા, ઝાડ, દરિયા કિનારો વગેરે દૂર ઊભું રાખવું અને ત્યારે વાહનમાં જ બેસી રહેવું. જો તમે શાળામાં હો તો વર્ગખંડની બહાર નીકળવું નહીં. ઢોર ઢાંકરને ખિલ્લેથી છોડી મૂકવા. જો તે છૂટા હશે તો પોતાનો બચાવ કરી શકશે. વીજળીના થાંભલા, મોટા વૃક્ષો, મકાનો, જાહેરાતના બોર્ડ વગેરેથી દૂર ઊભા રહેવું. પછી છે ત્રીજો ભૂકંપ સમયે કઈ કઈ સાવચેતીઓ રાખવી જોઈએ. તેમાં આપણે લખીશું તમે શાળામાં હો તો વર્ગખંડની પાટલી નીચે બેસી જવું. વીજળીના થાંભલા અને તારથી દૂર રહેવું. માર્ગદર્શન માટે સ્થાનિક રેડિયો પરથી કે ટેલિવિઝનમાં આવતા સમાચારો સાંભળવા. ભૂકંપ સમયે ગભરાઈ ન જવું. બૂમાબૂમ કે નાસભાગ ન કરવી. બહુમાળી મકાનોમાંથી નીચે ઉતરતી વખતે લિફ્ટનો ઉપયોગ ન કરતા સીડીથી નીચે ઉતરવું. ખાતરી કર્યા વિના ઘરમાં વીજળી, ગેસ વગેરે ચાલુ ન કરવા. ગેસ ગળતરને લીધે વિસ્ફોટ થઈ શકે છે. 14મું પ્રકરણ છે, એમાં છે જળતંગી એટલે શું. તેમાં આપણે લખીશું જળતંગી એટલે પાણીની અછત. ભારતમાં છેલ્લા 6 દાયકામાં વસ્તી વિસ્ફોટ થયો છે. નિરંતર વધતી જતી વસ્તી માટે અનાજ અને
રોકડિયા પાકોની વધતી માંગ, વધતું જતું શહેરીકરણ અને લોકોનો ઊંચે જઈ રહેલા જીવન ધોરણના કારણે પાણીના વપરાશમાં ઝડપથી વધારો થઈ રહ્યો છે. દરેક પ્રકારની ગંદકી સાફ કરવા માટે પણ પાણીનો ઉપયોગ વધી રહ્યો છે. વળી વર્તમાન સમયમાં ભૂમિગત જળને ટ્યુબવેલો દ્વારા બહાર કાઢતા ભૂમિગત જળ સ્તર પણ નીચું ગયું છે. પરિણામે હાલમાં દેશના ઘણા ભાગોમાં જળ તંગીનું સંકટ ઘેરું બન્યું છે. આજે ભારતમાં 8% શહેરોમાં અને લગભગ 50% ગામડામાં પીવાલાયક પાણીની તંગી વર્તાય છે. એના પછી બીજું છે વન્યજીવ સંરક્ષણ. તેમાં આપણે લખીશું પ્રાચીન સમયમાં મૌર્ય યુગના સમ્રાટ અશોકના સમયમાં વન્યજીવોના સંરક્ષણ માટે કાયદા બનાવવામાં આવ્યા હતા. વન્યજીવોના સંરક્ષણ માટે અનેક દેશના મોટાભાગના રાજ્યો માટે સ્ટેટ વાઇલ્ડ લાઇફની રચના કરવામાં આવી છે. સ્વૈચ્છિક સંસ્થાઓ પણ આ માટે કામ કરે છે. વન્યજીવો પર થતા અત્યાચાર અને શિકાર પ્રવૃત્તિને અટકાવવા માટે સરકારે કડક કાયદા બનાવવા જોઈએ અને તેનો કડક અમલ કરવો જોઈએ. વખત વન્યજીવોની ગણતરી કરવી જોઈએ. લોકોને વન્યજીવોનું મહત્વ સમજાવવું જોઈએ. જંગલમાં દાવાનળ સળગે તેની પૂરતી તકેદારી રાખવી જોઈએ. વન્યજીવોને તબીબી સારવાર મળી રહે એવો પ્રયત્ન કરવો. વન્યજીવો માટે સંરક્ષિત ક્ષેત્રનો વિકાસ કરવો જોઈએ. પ્રચાર અને પ્રસાર માધ્યમો દ્વારા જનજાગૃતિ લાવવી જોઈએ. ત્રીજો પ્રશ્ન છે જળ સંસાધનની જાળવણી. તેમાં લખીશું જળ સંસાધનની જાળવણીના ઉપયોગ નીચે મુજબ છે. એક, જળ સંસાધનની જાળવણી માટે તેનો વિવેકપૂર્વક ઉપયોગ સૌથી પહેલી આવશ્યકતા છે. બીજી, જળ સંચય અને જળ સંરક્ષણ માટે વધુમાં વધુ જળાશયોનું નિર્માણ કરવું. પછી ભૂમિગત જળના સ્તરને ઉપર લાવવા પ્રયાસો કરવા. જંગલોનું પર્યાવરણીય મહત્વ સમજાવો. તેમાં આપણે લખીશું પર્યાવરણ સમતુલન જાળવવા જંગલો ખૂબ મહત્વના છે. જંગલો વાતાવરણમાં ઓક્સિજન અને કાર્બન ડાયોક્સાઇડનું સંતુલન જાળવે છે. લીલી વનસ્પતિ હવામાંથી કાર્બન ડાયોક્સાઇડનું ગ્રહણ કરી ઓક્સિજન વાયુ આપે છે. તેથી હવા શુદ્ધ થાય છે. જંગલો વાતાવરણને ઠંડુ રાખી વધુ વરસાદ લાવવામાં મદદ કરે છે. જંગલો આબોહવાને વિષમ બનતી અટકાવી ભેજ સંગ્રહી રાખે છે. જંગલો ભૂમિગત જળને જાળવી રાખે છે. તે પવન અને વરસાદથી થતું જમીનનું ધોવાણ અટકાવે છે તેમજ રણને આગળ વધતું અટકાવે છે. એના પછી ચેપ્ટર 17 છે નારી સશક્તિકરણ. તો એમાં લખ્યું છેલ્લા 2 દાયકા દરમિયાન સરકાર દ્વારા નારી સશક્તિકરણ માટે સ્ટોપ ઇન્ડિયા અને મેક ઇન ઇન્ડિયા ઈસવીસન 2007માં કેન્દ્ર સરકારે નારી સશક્તિકરણ માટે રાષ્ટ્રીય નીતિ અમલમાં મૂકી હતી. આ નીતિ મુજબ મહિલાઓને સ્વાવલંબી બનાવવા પશુપાલન ઉદ્યોગો અને અન્ય સાહસો માટે આર્થિક મદદ આપવામાં આવે છે. આ ઉપરાંત સરકારી યોજનાઓ અને જાહેર સંસ્થાઓમાં પણ મહિલાઓને પગભર થવામાં મદદ કરે છે. મહિલાઓની જાતીય સંતામણી ન થાય અને તેઓ સ્વતંત્ર રીતે નોકરી, વ્યવસાય કે કામકાજ કરી શકે એ હેતુથી સરકારે કાયદો બનાવી તેમને સુરક્ષા આપી છે. એના પછી કયા કયા કામોમાં મહિલાઓ આજે પણ ઓછી જોવા મળે છે. તેમાં આવશે દેશના સૈન્ય અને પોલીસ તંત્રમાં મહિલાઓની સંખ્યા આજે પણ ઓછી જોવા મળે છે. આ ઉપરાંત રાજ્યની વિધાનસભાઓ, સંસદ, પંચાયતી સંસ્થાઓમાં કામ કરતા વરિષ્ઠ અધિકારીઓમાં, ખાનગી અને જાહેર ક્ષેત્રોમાં કામ કરતા મેનેજરો તથા વ્યવસાયિક અને ટેકનિકલ ક્ષેત્રે કામ કરતા કર્મચારીઓમાં પણ મહિલાઓની સંખ્યા આજે પણ ઓછી જોવા મળે છે. ત્રીજું છે મહિલાઓની સશક્તિકરણ માટે સરકાર કેવા પ્રયત્નો કરે છે. તેમાં આવશે મહિલા સશક્તિકરણ માટે સરકાર છોકરીઓને ઉચ્ચ શિક્ષણ માટે વિશેષ સહાય કરે છે. દીકરીને જન્મ પહેલાં જ મારી નાખવા સામે સરકાર સ્ત્રી ભ્રૂણ હત્યા વિરોધી કાયદો બનાવી ગર્ભ પરીક્ષણને કાનૂની ગુનો બનાવ્યો છે. છોકરીઓ વધુમાં વધુ પ્રાથમિક શિક્ષણ પૂર્ણ કરે એવા સઘન પ્રયત્નો સરકાર કરી રહી છે. વધુમાં નારી સશક્તિકરણ માટે સરકાર દ્વારા સ્ટાર્ટઅપ ઇન્ડિયન અને મેક ઇન ઇન્ડિયન અંગત અનેક યોજનાઓ ચાલે છે. ચેપ્ટર 18 છે ટીવીના કાયદાઓ જણાવો. તેમાં આવશે ટેલિવિઝન આજનું સૌથી લોકપ્રિય દ્રશ્ય શ્રાવ્ય સંચાર માધ્યમ છે. તેના મુખ્ય કાયદાઓ આ પ્રમાણે છે. ટેલિવિઝન દ્વારા સમાચારો, ફિલ્મો, સિરિયલો, શૈક્ષણિક અને ધાર્મિક કાર્યક્રમો, જાહેરાતો વગેરે બાબતો જોવા સાંભળવા મળે છે. પૂર, ભૂકંપ, વાવાઝોડું, સુનામી જેવા કુદરતી આપત્તિની માહિતી ત્વરિત મેળવી શકાય છે. તાજેતરના સમાચારો અને વિવિધ રમતોનું જીવંત પ્રસારણ જોવા સાંભળવા મળે છે. મનોરંજન માણી શકાય છે. એના પછી સંચાર માધ્યમોનો ઉપયોગ કેવી રીતે કરશો. તેમાં આપણે લખીશું પ્રદૂષણ, પાણીની સમસ્યા, ગરીબી, બેકારી, પછી કન્યા કેળવણી, બાળમજૂરી, મહિલાઓ પર થતા અત્યાચારો જેવી સમસ્યાઓ પર જનસેવાઓનું ધ્યાન કેન્દ્રિત કરવા માટે ટેલિવિઝન, રેડિયો અને દૈનિક સમાચાર પત્રો જેવા માધ્યમોમાં વધુમાં વધુ ચર્ચા થવી જોઈએ. આ સમસ્યાઓ પર ટેલિવિઝનમાં ચર્ચા કરતી વખતે શાસક પક્ષ અને વિરોધ પક્ષનો માણસો એકબીજા પર
ખુલ્લેઆમ આક્ષેપબાજી કરતા હોય છે. ત્રીજું છે સિનેમામાંથી જાગૃતિ આવે છે, સમજાવો. તેમાં આપણે લખ્યું સિનેમા પ્રદર્શિત થતી વિવિધ ફિલ્મો લોકોના મોટાભાગે સામાજિક, સાંસ્કૃતિક અને નૈતિક બાબતો શીખવે છે. તેનાથી લોકોની રહેણીકરણી અને વિચારસરણીમાં નોંધપાત્ર પરિવર્તન આવ્યું છે. સિનેમા કેટલાક રીતિરિવાજો, માન્યતાઓ, અંધશ્રદ્ધાઓ, વહેમો વગેરે સામે સંઘર્ષ કરવાનું શીખવે છે. એના પછી ચોથું છે લોકશાહીમાં સંચાર માધ્યમો કેમ ઉપયોગી છે. તેમાં આપણે લખીશું લોકશાહીમાં દેશમાં બનતા બનાવોની માહિતી લોકો સુધી પહોંચાડવા સંચાર માધ્યમો ખૂબ ઉપયોગી બન્યા છે. સરકાર લોકોના જીવનને ઉન્નત બનાવવા કયા કયા કાર્યો કરે છે તેની જાણકારી સંચાર માધ્યમો દ્વારા લોકો સુધી પહોંચાડી શકાય છે. સરકાર દ્વારા કરવામાં આવતા શિક્ષણ, કૃષિ, આરોગ્ય વગેરે કાર્યોની માહિતી સંચાર માધ્યમો દ્વારા મેળવી શકાય છે. સરકારના કામોમાં રહેલી ભૂલો વિરુદ્ધ પક્ષે બહાર લાવવી જોઈએ, જેની જાણ સમાચાર પાત્રોથી થવી જોઈએ. ચેપ્ટર 19 છે, એમાં છે ટૂંક નોંધ લખો. મહોલ્લા બજાર. તેમાં આપણે લખીશું મહોલ્લા બજારની દુકાનો આપણા ઘરની આપણી આસપાસ જ હોય છે. એ દુકાનમાં વિવિધ ચીજ વસ્તુઓ ગ્રાહકને દેખાય તે રીતે ગોઠવેલી હોય છે. દાખલા તરીકે ડેરીની દુકાનમાંથી દૂધ, દહીં, છાશ, ઘી વગેરે, કરિયાણાની દુકાનથી તેલ, મસાલા, ચા, ખાંડ, ગોળ, સાબુ, દાળ, ચોખા અને ઘર વપરાશની વસ્તુઓ, સ્ટેશનરીની દુકાનમાંથી પેન, પેન્સિલ, નોટબુક, પુસ્તકો વગેરે, દવાની દુકાનમાંથી દવાઓ મળે છે. મહોલ્લા બજારનો દુકાનદાર તેના નિયમિત ગ્રાહકોને ઉધારથી પણ વસ્તુઓ વેચે છે. ટૂંકનો લખો બજારમાં ગ્રાહક. તેમાં આપણે લખીશું દરેક વ્યક્તિ ગ્રાહક છે, કારણ કે તે નાણાં આપીને બજારમાંથી વસ્તુઓ કે સેવાઓ ખરીદે છે. દાખલા તરીકે સાબુ, તેલ, બિસ્કિટ, અનાજ કે જરૂરિયાતની અન્ય વસ્તુઓ ખરીદનાર, અથવા મોબાઈલ ફોનનું રિચાર્જ, વીમો, ટ્રેન ટિકિટનું બુકિંગ વગેરે સેવાઓ મેળવનાર ગ્રાહક ગણાય છે. દુનિયામાં સૌથી વધારે ગ્રાહકો ભારતમાં છે, તેથી ભારત દુનિયાનું સૌથી મોટું બજાર ગણાય છે. ગ્રાહક પોતાની જરૂરિયાતની અને મોજ શોખની વસ્તુઓ વિવિધ પ્રકારના બજારમાંથી ખરીદે છે. તેથી એક ગ્રાહક તરીકે વસ્તુની ગુણવત્તા અને કિંમત તપાસવી, વસ્તુની પસંદગી કરવી, નાણાંનું પૂરેપૂરું વળતર મેળવવું વગેરે તેના મુખ્ય અધિકારો છે. એના પછી નિયંત્રિત બજારની વ્યવસ્થા શા માટે કરવામાં આવી છે. તેમાં આપણે લખીશું આઝાદી પછીના સમયમાં ભારતમાં ખેત ઉત્પાદનમાં વેચાણની ચોક્કસ વ્યવસ્થા ન હોવાથી ખેડૂતોનું શોષણ થતું હતું. ખેડૂતોનું શોષણ થતું રોકવા માટે સરકાર દ્વારા નિયંત્રિત બજાર એટલે કે માર્કેટિંગ યાર્ડની વ્યવસ્થા કરવામાં આવી છે. એના પછી ખાદ્ય પદાર્થની ખરીદી વખતે કેવી કાળજી રાખવી જોઈએ. તેમાં આપણે લખીશું ખાદ્ય પદાર્થો પર એગમાર્ક અને FSSAI લોગો વાળા જ ખરીદવા જોઈએ. આ ઉપરાંત તેનું પેકિંગ, કંપની બ્રાન્ડ નેમ, બેન્ચનો નંબર, ઉત્પાદનની તારીખ, એક્સપાયરી ડેટ, ઇન્ગ્રેડિયન્ટ વગેરે બધી વિગતો પણ ખરાઈ કરવી જોઈએ.